જગદીશાનંદ આનંદ 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 નંદ જગદીશાનંદ આનંદ 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 નંદ ગોરોજી આનંદ 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 નંદ ગોરોજી આનંદ 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 દ સ્વામીજી આનંદ 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 દ સ્વામીજી આનંદ 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 નંદ સર્વે સંતો આનંદ 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 નંદ સર્વે સંતો આનંદ 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 નંદ માધવ આનંદ 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 નંદ માધવ આનંદ 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 નંદ સચિત આનંદ 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 નંદ સચિત આનંદ 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 નંદ ચિદાનંદ આનંદ 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 નંદ ચિદાનંદ આનંદ 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 નંદ શિવોહમ આનંદ 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 નંદ શિવોહમ આનંદ 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 નંદ અખંડ આનંદ 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 નંદ અખંડ આનંદ 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 નંદ જગદીશ આનંદ 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 નંદ જગદીશ આનંદ 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 નંદ ગોરોજી આનંદ 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 નંદ ગોરોજી આનંદ 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 દ સ્વામીજી આનંદ 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 નંદ સ્વામીજી આનંદ 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 નંદ સર્વે સંતો આનંદ 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 નંદ સર્વે સંતો આનંદ 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 માધવ આનંદ 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 નંદ માધવ આનંદ 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 નંદ માધવ આનંદ 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 ના ના ભજન કોલ આવડાવો આપણે આ જે ગુરુ ગુણ ગાજો ની વાત કરી, આપણે જે અત્યારે કીર્તન ગાયું તમામ કીર્તન ની આપણે અહીંયા ગુરુ ગીતા ની અંદર પાઠ સાથે બધું ઉપલબ્ધ છે. તો અહીંયા ખાસ લાવવામાં આવી છે. ગુરુ ગીતાનો બધા લાભ લેજો. જેમની પાસે ન હોય અને જે પાઠ કરવા સવારે માગતા હોય, તમામ કીર્તન પ્રભાતિયા જે શંકરાચાર્યજીના સ્ત્રોત એ બધું એ ગુરુ ગીતાની અંદર સમાવવામાં આવેલું છે. તો એનો દરેક સભ્યો આપણે લાભ લેશો. જય સચ્ચિદાનંદ. સાચો સંબંધી ગુરુદેવ છે રે, મારે બીજાનું શું કામ છે. સાચો દેવ છે રે, મારે બીજાનું શું કામ છે. ભક્તો ના ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. ભક્તો ના ભગવાન છે રે, કામ છે. સાચા સંબંધી ગુરુદેવ છે રે, મારે બીજાનું શું કામ છે. સાચા સંબંધી
મારે બીજાનું શું કામ છે આકરું કેરા ધામ છે આકરું કેરા ધામ છે આકરું કેરા ધામ છે ત્યાં માધવાનંદજી નામ છે ત્યાં માધવાનંદજી નામ છે ભગવા ધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે ભગવા ધારીનો રે મારે બીજાનું શું કામ છે સાચા સંબંધી ગુરુદેવ છે રે મારે બીજા સદગુરુ દેવની જય સ્વામીજી મહારાજની જય સનાતન ધર્મની જય આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય તાપી મૈયા કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ નમામિ શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ ભજામિ શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ વદામિ શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુમ સ્મરામિ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવા સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવા સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવા સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સદગુરુ દેવની જય બધા ભાઈઓ તથા બહેનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી નીચે બેસી જાય ના કાંઈ ગયું નહીં. તમારે પાસે રાખો બધું તમારે પાસે રાખો બધું તમારી પાસે રાખો પછી પછી કરજો વાંધો નહીં હાલ છે હા હાલ છે સાન લોકો ખાલી ખાલી સાન લોકો દો પછી કરજો ને પછી ખાલી સાન લોકો દે સાન લો ખાલી બસ બસ યાર પછી પછી કરજો બીજું પછી કરજો લે અમે હા બધું પછી સદગુરુ દેવ કી જય સ્વામીજી મહારાજ કી સ્નાન થઈ ગયું હા સદગુરુ દેવ કી જય સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મની જય આદ્ય જગત ગુરુ બોલો બધા પ્રેમથી આચાર્ય ભગવાન કી જય તાપી મૈયાની જય ઓમ નમઃ પાર્વતી પતે
હર હર મહાદેવ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં માલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. સબ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સબ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન 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 જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુ દેવ કી જય.
ઉપસ્થિત મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો, ભગવાનની મહાન કૃપાથી ભારતની પવિત્ર ભૂમિ ઉપર દેવોને દુર્લભ એવો આપણને માનવ જન્મ મળ્યો છે. દેવોને દુર્લભ મળ્યો મનુષ્ય દેહ, મળ્યો છે મોંઘે મોલ. એ ભાઈ મારા મળ્યો છે મોંઘે મોલ. કિંમત વિનાનો કરી નાખ્યો કદવમાં, કિંમત વિનાનો કરી નાખ્યો કદવમાં. હાથેથી અણમોલ હે મનવા ગોવિંદ ગોવિંદ બોલ. તારો જાય અવસર અણમોલ હે મનવા ગોવિંદ ગોવિંદ બોલ. જો મનુષ્ય પાસે કિંમતી વસ્તુ હોય તો એને હંમેશા સાચવીને સંભાળીને રાખે છે. તમારા ઘરની અંદર સોનું હોય તો તિજોરીની અંદર તિજોરી, એની અંદર તમે અને કાંદા બટેકા ક્યાં ફરતા હોય, ઘરની અંદર જ્યાં ત્યાં જોવા મળે છે. કેમ કે એની કોઈ કિંમત નથી, સોનાની કિંમત છે. એમ મનુષ્ય જન્મ એની પણ હંમેશા કિંમત મનુષ્ય સમજવી જોઈએ. મનુષ્ય હીરા મોતી સોના ચાંદીની કિંમતને જાણે છે, પણ મનુષ્ય જન્મની કિંમતને પ્રાય જાણી શકતા નથી. મનુષ્ય જન્મની કિંમતને નથી જાણતા, એટલે હંમેશા એ મનુષ્ય દેહને જે કાર્યની અંદર લગાડવો જોઈએ એ કાર્યની અંદર લગાડી શકતા નથી. જો આ મનુષ્ય જન્મનું પરમ અને ચરમ જો કોઈ કાર્ય હોય તો આ સંસારથી મુક્ત બંધાવવું એ મનુષ્ય જન્મનું કાર્ય નથી. અને રાત દિવસ મનુષ્ય હંમેશા બંધાવા માટે જ પ્રયત્ન કરે છે. જેમ જેમ આ સંસારની અંદર ધન વૈભવ જેટલું જેટલું વધારે મેળવા કરે છે, એટલી જ વધારે એની અંદર આસક્તિ થતી જાય છે. અને આસક્તિમાં ને આસક્તિમાં અંતે એમાં ને એમાં સ્વાહા થઈ જાય છે. એટલે પ્રાય મનુષ્ય આ સંસારમાંથી બહાર નીકળવા માટે, મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે વશિષ્ઠ મુનિ યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર મોક્ષના 4 દરવાજા બતાવ્યા. મોક્ષ દ્વારે દ્વારપાલમ ચત્વારે પરિકીર્તિતઃ શમો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમ. જો આ મોક્ષના 4 દરવાજા કહેવામાં આવે છે. જો આ જીવનની અંદર આ 4 દરવાજા જો ખુલ્લા થઈ ગયા તો આ સંસારમાં ક્યારે પછી પાછું આવવું. કોઈની ઘરે તમે જાઓ અને જો દરવાજો બંધ હોય તો ત્યાંથી પાછું આવવું પડે છે. મોક્ષના જ્યાં સુધી દરવાજા બંધ હોય ત્યાં સુધી એની અંદર પ્રવેશ થઈ શકતો નથી. શમો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમ. સૌ પ્રથમ પેલો દ્વારપાળ કયો બતાવ્યો? ક્ષમ. ક્ષમ એટલે શું? ક્ષમ એટલે શું? સાંભળે તો હોધા કાઢી નાખ્યા. ક્ષમ એટલે શું? ક્ષમ એટલે મનનું દમન કરવું, મનનું શમન કરવું. જેમ તમે અગ્નિ સળગતો હોય અને એને ઉપર ઢાંકીને બંધ કરી દો એટલે એનું શમન થઈ ગયું. એવી રીતે આ મન છે એ અનેકાકાર
થયેલું છે. એને એકાકાર બનાવવું એને શમન કહેવામાં, અથવા વિચાર રહિત બનાવવું એને શમ કહેવામાં આવે છે. જાગ્યા ત્યારથી સુતા સુધી મન ક્યાં ભાગ્યા કરે છે? સુતા પછી સપનામાં ક્યાં ભાગ્યા કરે છે? ભગવાન પાસે કે સંસારમાં? સપનામાં મન ક્યાં જાય છે? સંસારમાં કે ભગવાનમાં? ભગવાનનું સપનું આવે છે કે સંસારનું? જોલો દિવસમાં જેવો આપણે આખો દિવસ વિચાર કર્યો હોય છે એવું સપનું જો તમે ભગવાનના વિચાર કરો, ભગવાનની અંદર જો મન રાખો તો સપનું પણ ભગવાનનું આવે છે. પણ ભાગ્યશાળીને જ ભગવાનનું સપનું રાત દિવસ, બોલો બોલો, આ મનુષ્ય એ ધંધાની જ એને ઝંખના હોય છે. ઉઠ્યાથી તે સુતા સુધી અને જીવનથી મૃત્યુ તર પર્યંત. એટલે હંમેશા મનુષ્ય મનનું શમન કરવા માટે, જ્યાં સુધી મનનું શમન નહીં થાય ત્યાં સુધી ક્યારે પણ સુખ મળી શકવાનું નથી. એટલે મનનું હંમેશા આપણે શમન કરવા માટે, મન રાત દિવસ ક્યાં ભાગે છે? સંસારની અંદર ભાગે છે. તો જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાંથી હંમેશા આને પાછો વાળીને અંતર્મુખી બનાવવું જોઈએ. જો મનના ગુલામ બની ગયા તો એ મનનું દુઃખનું કારણ બને છે, અને જો મન પોતાના કાબુમાં બની જાય તો બોલો એ સુખનું કારણ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આખો સંસાર છે એ મન ઉપર આધારિત કહેવામાં આવે છે. જો મન એક જીતાઈ ગયું તો આખું જગત જીતાઈ ગયું, અને મન જો જીતાણું નહીં, આખું જગત તમે જીત્યું હશે તો એ કામનું કહેવાતું નથી. એટલે મનને હંમેશા શમન કરવા માટે, એટલે મનને રોકવા માટે મનુષ્ય પ્રયત્ન કરવો જોઈએ. જો એક વિચાર અને બીજા વિચારની અંદર જેટલી જગ્યા રહે છે એટલું જ તમારું જીવન ઉર્ધ્વગામી બનશે. યાદ રહ્યું? બોલો. એક વિચાર અને બીજા વિચારની વચ્ચે જેટલી જાજી જગ્યા રહેશે એટલું જ તમારું જીવન છે એ ઉત્તમ બનશે. અને જ્યાં ત્યાં મન લગાડવાથી હંમેશા જે જીવન શક્તિ છે એનો હંમેશા નાશ થયા કરે છે. એટલે ખાસ કરી આ પેલું બતાવ્યું, મનનું શમન કરવું. મન છે એ જ આ સંસારની અંદર બંધનનું કારણ છે, અને મન છે એ જ હંમેશા મુક્તિનું. એટલે કીધું ને, તોરા મન દર્પણ કહલાયે, તોરા મન દર્પણ કહલાયે, ભલે બુરે सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई, मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई. मन उजियारा जब जब फैले, जग उजियारा होय. तो बोलो, मन से ये देव से, मन से એ જ હંમેશા ઈશ્વર છે. એટલે હંમેશા મનનું દમન કરવું જોઈએ. મનને હંમેશા પોતાના જો કાબુમાં આવી જાય તો એ મોક્ષનું કારણ બને છે. અને મન જો પોતાના કાબુમાં ન આવ્યું તો એ બોલો સંસારમાં દુઃખનું કારણ બને છે. એટલે પેલો મોક્ષનો દ્વાર બતાવ્યો,
મનનો નિગ્રહ કરવો. ત્યાર પછી બીજો દ્વારપાળ છે વિચાર. મનુષ્ય હંમેશા વિચારવાન બનવું જોઈએ. વિચાર તો કરે છે, પણ આ સંસારના રાત દિવસ બસ અત્યારે પ્રાય મનુષ્ય એક જ વિચાર એના મનમાં ચાલતો હોય છે કે ધન ક્યાંથી મળે. પછી ધનની માટે કોઈ પણ ન કરવાનું કાર્ય પણ મનુષ્ય કરીને બેસે છે. એટલે કીધું ને, આજ આને લૂંટો કાલ તેને લૂંટો, જેમ કૂતરા થયા હડકાયા, ગોવિંદના ગુણનો ગાયા. રે તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદના ગુણનો ગાયા. રે ધરી માનવ દેહ શું કમાયા, ગોવિંદના ગુણનો ગાયા. એટલે સતત મનુષ્ય વિચાર કરવો જોઈએ. પણ વિચાર કેવો કે આ સંસારની અંદર ખરેખર શું સત છે અને શું ખરેખર અસત છે. જો સત અસત નો વિવેક નહીં હોય તો એ હંમેશા મનુષ્ય અસત પકડીને હંમેશા સત માની બેસશે અને હંમેશા દુખી થયા કરશે. જેવી રીતે તમે ઘરની અંદર 1000 રૂપિયાના ભાવના ઘઉં મણ લાવ્યા, તો એમાં બોલો કાકરા શું ભાવ આવે છે? 1000 રૂપિયાના ભાવના કાકરા પણ અંદર આવે છે. છતાં પણ તમને વિવેક છે કે ભલે આ 1000 રૂપિયાના ભાવના કાકરા હોવા છતાં એ ખાવા યોગ્ય નથી. એમ સંસારની અંદર મનુષ્ય ખરેખર વિચાર કરવો જોઈએ, વિવેક હોવો જોઈએ કે ભલે આ સંસાર ખરેખર દેખાય છે પણ એ સત નથી. રાત દિવસ મનુષ્ય આ સંસારની અંદર સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ આજ સુધી બોલો કોઈને સુખ મળ્યું હોય તો? કોઈને પુત્રનું દુઃખ, તો કોઈને પત્નીનું દુઃખ, કોઈને સત્તાનું દુઃખ, તો કોઈને પોતાના શરીરનું દુઃખ. બોલો બધુંય સારું હોય, ઘરે પૈસાની કોઈ ખામી ન હોય, પણ ખાવાના શું ખાખરા. એટલે આ સંસાર આવો છે કે તમે સુખની પાછળ ગમે એટલા દોડશો છતાં સંસારમાં કોઈ સુખી થયું. એટલે કીધું ને, સુખને ન શોધ મનવા તો અન્યના આધારે, મળ્યું ન કોઈને મળશે આ દુનિયાની બજારે. ભગવાન શ્રી કૃષ્ણ આ સંસારની દુકાન ઉપર નામ લખી દીધું કે દુઃખાલયમ અશાશ્વતમ. બોલો આ સંસારની દુકાન કેવી છે? એક તો દુઃખનું દુઃખાલયમ, દુઃખનું ઘર છે અને અશાશ્વત કહેવામાં આવે છે. હવે તમે સોનીની દુકાને જઈને તમે પુસ્તક માગો તો ક્યારેય મળી શકે? શાકભાજીની દુકાને જઈને તમે બોલો સોનું માગો તો ક્યારેય મળી? જે વસ્તુ જ્યાં હોય છે ત્યાં મળી શકે છે. તો બોલો આ સંસારની દુકાન ઉપર ભગવાને નામ લખી નાખ્યું દુઃખાલયમ અશાશ્વતમ. હવે એ દુકાને તમે સુખ લેવા જાઓ તો બોલો મળી શકે? આ સંસારની દુકાન મેં તમે સુખ લેવા જાઓ, જ્યાં સુખ નથી ત્યાં મળી શકે? છતાં મનુષ્ય રાત દિવસ સુખની પાછળ પડી રહ્યો છે કે મને સંસારમાં સુખ મળી શકે, પણ એ ક્યારેય મળી શકવાનું જ્યાં સુધી પોતાનો વિચાર નથી કરવાનો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં મારે. એટલે ભગવાન શંકરાચાર્યજી મોહ મુદ્ગર સ્તોત્રની અંદર કીધું
કસ્ત્વં કોહં કુતયાતઃ કામે જનની કો મે તાતઃ ઇતિ પરિભાવય સર્વમ સારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્ન વિચારં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. કસ્ત્વં કોણ તું, કોહમ કોણ હું, કુતાયાત ક્યાંથી આવ્યો. બોલો, આપણે બધાને પૂછવામાં આવે તમે ક્યાંથી આવ્યા, તો બધા તમે કહેશો પોતપોતાને ઘેરેથી. પણ પોતાનું સાચું ઘર કયું છે, તો આપણે બધા પરમાત્માથી આવ્યા છીએ અને પરમાત્માની અંદર જવાનું છે. આ તો સંસારની બધી માયા છે. એ માયા તો બધાને નાશ નચાવવા વાળી છે. એ કેટલો નાશ નચાવશે કે તમને ખબર પણ નહીં પડે. તમને એમ લાગે છે કે હું સંસારમાં આ રીતે મોટો મોટો થઈને ફરું છું, પણ માયાનો આ બધો ખેલ છે. માયા હંમેશા મનુષ્યને નચાવ્યા કરે છે. એનું નાચવાનું ક્યારે પૂરું થઈ જશે એ ખબર પણ પડવાની નથી. તો કીધું ને, માયાનો ખેલ છે ખોટો, કાયા પાણી નો પરપોટો, ક્યારે ફૂટે કહી ન શકાય. તો પંખેડાનો મેળો કોઈ આજ જશે કોઈ કાલ. તો પંખેડાનો મેળો માટે ભજી લો દીન દયાળ. તો પંખેડાનો મેળો. એટલે મનુષ્ય ધીરે ધીરે આ સંસારથી ઉપર ઉઠવું જોઈએ. પેલા તમો ગુણ હોય એમાંથી રજોગુણી, અને રજોગુણી માંથી હંમેશા સત્વગુણી બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે મનુષ્ય સત્વગુણી બને છે ત્યારે ભગવાને ગીતાના 14મા અધ્યાયમાં કીધું કે સત્વાત સંજાય તે જ્ઞાન. જ્ઞાન હંમેશા સત્વ ગુણની અંદર જ થઈ શકે છે. એટલે ધીરે ધીરે આ સંસારથી નિરંતર ઉપર ઉઠવા માટે મનુષ્ય પ્રયત્ન, અને એટલા માટે જ આ મનુષ્ય જન્મ છે. આ મનુષ્ય જન્મનો વિચાર કરો તો ખરેખર ડૂબવા માટે નથી, પણ આ સંસારથી હંમેશા પાર થવા માટે જ આ માનવ જન્મ છે. એટલે સૌ પ્રથમ તો આપણો વ્યવહાર સારો હોવો જોઈએ. જેનો વ્યવહાર સારો નથી એનો પરમાર્થ પણ ક્યારેય સારો થઈ શકતો નથી. એટલે સૌ પ્રથમ ઘરની અંદર પણ બધાએ એકબીજાને સંપી જંપીને રહેવું. એટલે કીધું ને, રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. આત્મા પરમાત્મા છે સૌ પ્રભુનારો, સૌ પ્રભુનારો. કોઈ ના હૈયા દુભાવી આપશો ના દો, આપશો ના દો. પ્રેમની ગંગા બહાવો એ જ ચારો ધામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. એટલે હંમેશા સંસારની અંદર ભાઈઓની અંદર પ્રેમ હોવો જોઈએ. ઘરની અંદર
જે બહેનો છે, દેરાણી જેઠાણી સાસુ, એની અંદર સૌ પ્રથમ પ્રેમ. હવે તમારો સંસારની અંદર સારું ન હોય અને તમે પરમાર્થની વાતો કરો તો એ ક્યારે પણ શક્ય બની શકતી નથી. એટલે સૌ પ્રથમ મનુષ્યનો વ્યવહાર સારો હોવો જોઈએ. ઘરની અંદર જેટલો એકબીજાને પ્રેમ હશે એટલું જ તમારું જીવન છે એ ઉપર ઉઠશે. અને બીજું કે ભાઈઓ ભાઈઓની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે મનુષ્યને આખા ગામની અંદર સંબંધ હોય છે પણ સગા ભાઈની સાથે સંબંધ હોતો નથી. એટલે આ પણ એ સારું કહેવાય. અને એકબીજાને હંમેશા સહન કરવું જોઈએ. પોતાનો જ ભાઈ છે, કદાચ ચાલો ભૂલ થઈ ગઈ અને સંસાર છે એ તો એકબીજાની ભૂલ થતી જ હોય છે. પણ જેટલું મનુષ્ય જાતું કરશે એમાં જ એ મહાન બનશે. જો પકડી રાખવામાં ક્યારે પણ એ મહાન બની શકતે. હંમેશા છોડવામાં જ મનુષ્યનું કલ્યાણ છે, પકડવામાં ક્યારે પણ કલ્યાણ. અને જેટલું જ એ છોડતા શીખશે એટલું જ એને ભગવાન વધારે આપશે. એટલે સંસારની અંદર સૌ પ્રથમ તો આની પણ સંસારની અંદર વ્યવહાર બધાનો સારો હોવો જોઈએ. તમે ઘરને એવું બનાવી દો કે મંદિરમાં જવાની જરૂર પડે નહીં. જે ઘરની અંદર હંમેશા સદ વિચાર હોય છે, એકબીજા હળી મળીને રહેતા હોય છે, તો બોલો ત્યાં પરમાત્મા પણ આવવા માટે તૈયાર થાય છે. જે ઘરની અંદર હંમેશા ઝઘડા થતા હોય છે ત્યાં લક્ષ્મીજી પણ રહેવા માટે તૈયાર થતા નથી. એટલે ઘરને સ્વર્ગ બનાવી દો. સ્વર્ગ ક્યાંય બીજે છે નહીં. સારી રીતે તમે જીવો એને જ હંમેશા સ્વર્ગ કહેવામાં આવે છે. એટલે આ પણ અત્યારે ખાસ જરૂર છે. અને ભાઈઓની અંદર એ પણ ખાસ જરૂર છે કે કોઈ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં. આજકાલ માવા કરતા પણ પીવાના વ્યસન વધારે વધી ગયા છે. બોલો પહેલાના જમાનામાં જે હલકા મનુષ્યો હતા એ આવું કામ કરતા. અત્યારે એવા મનુષ્ય બધું છોડી દીધું અને સમાજની અંદર જે અગ્રણી કહેવામાં આવે છે એવા મનુષ્યો આવું કામ કરવા લાગી ગયા. તો આ સમાજમાં એક મહાન દુઃખની વાત કહેવામાં આવે છે. એટલે વ્યસન છે એ હંમેશા મનુષ્યનો વિનાશ કરવા. જેવી રીતે એક નાવ છે, જો નાવની અંદર એક નાનું એવું છિદ્ર પડી ગયું તો ગમે એવી મોટી નાવ હોય છતાં એને ડૂબાડે. તમારી કરોડ રૂપિયાની ગાડી હશે પણ એક પંચર પડી ગયું તો બોલો એ ત્યાં તમને ઘરની અંદર રસોડાની અંદર જો એવી નાની એવી ભૂલ થશે તો આખું ઘરને એ સળગાવી દેશે. એટલે જીવનની અંદર જે કુટેવ છે એ મનુષ્યનું પતન કરવા વાળી છે. એટલે કોઈ પણ પ્રકારથી એક તો વ્યસન હોવું જોઈએ નહીં. કારણ કે વ્યસન છે એ મનુષ્યનો વિનાશ કરવા. એ તો તમે અત્યારે આ બધા બેઠા એટલે કાંઈ ખબર, પણ તમે અસ્પતાલની અંદર અત્યારે જઈને જોવો તો આપણને પણ ત્યાં દયા આવવા લાગી જાય છે કે કેટલા લોકો દુખી થઈ રહ્યા છે. તો આ પણ જીવનની અંદર ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પોતાનું સારું ભલે ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ બીજાને દુખી કરવા જોઈએ નહીં. હવે બોલો તમે વ્યસન કરો અને દુખી થાવ તો પાછળ વાળા પણ કેટલું દુઃખ ભોગવે છે. એટલે કોઈને સુખી કરો નહીં તો કાંઈ નહીં, પણ મનુષ્યને કોઈને દુખી કરવાનો કોઈ અધિકાર નથી. એટલે આપણું જીવન એવું જોઈએ કે કોઈ પણ જીવ આપણાથી દુખી ન થાય. એક ખાસ આ યુગની અંદર જેમ જેમ પૈસો વધતો ગયો એમ પતનના રસ્તા પણ વધતા. અત્યારે ડગલે ને પગલે પતનના રસ્તા ખુલ્લા છે. જો મનુષ્યની અંદર સંસ્કાર નહીં હોય તો
તો એ પતન થતા વાર લાગતી નથી. એટલે પૈસો કેવળ એવું નથી કે પૈસો સુખ જ આપે, પણ જો સંસ્કાર નહીં હોય તો એ જ પૈસો છે એ હથિયાર બનીને મનુષ્યને મારવાનું કામ કરે છે. એટલે પૈસો કમાતા, ભલે કમાતા જો પૈસો તમને પૈસો વાપરતા ન આવડતો હોય તો એ પૈસો તમે કમાવ નહીં, એ વધારે સારું છે. પણ પૈસા કમાઈને હંમેશા મનુષ્યને વાપરતા આવડવું જોઈએ, નહીતર એ જ પૈસો છે હંમેશા પતનનું કારણ બને છે. ત્યારે આપણે જોઈએ છીએ કે પૈસા જેમ જેમ બહુ મનુષ્ય પાસે વધી ગયા એમ પતનના રસ્તા પણ કેટલા ખુલ્લા થઈ ગયા. એટલે જીવનની અંદર ખાસ આ ધ્યાન રાખવું જોઈએ કે આપણે અંદર ભલે પૈસા હોય સારી વાત છે, પણ કોઈ પ્રકારની કુટેવ હોવી જોઈએ નહીં. આમાં તો લગભગ કોઈને હશે, બોલો આમાં કોઈ છે માવા તમાકુ ગુટકા વાળા? હાથ ઊંચો કરો તો કોઈ કરશે? એક ભાઈ, આપણું જ્યાં આપણે છુપાવવાનું હોય ત્યાં છુપાવતા નથી, અને મનુષ્યને જ્યાં છુપાવવાનું છે નથી ત્યાં છુપાવે છે, અને છુપાવવાનું હોય ત્યાં જાહેર કરે છે. એટલે ખાસ કરીને આપણા જે દુર્ગુણો હોય એ હંમેશા જાહેર કરવા જોઈએ, અને સત્કર્મોને હંમેશા છુપાવીને રાખવા જોઈએ. જો તમે ખેતરની અંદર બીજ વાવો તો એ છુપાવો નહીં, બોલો ઉપર ઉપર તમે નાખી દો તો એ પશુ પક્ષી ખાઈ જાય છે. એટલે સત્કર્મોને હંમેશા છુપાવીને રાખવા જોઈએ, અને દુર્ગુણોને હંમેશા આપણે જાહેર કરીને રાખવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ, નાનું એવું સત્કર્મ કર્યું હોય તો ઢોલ વગડાવીને જાહેર કરે છે, અને દુષ્કર્મ એટલા બધા छिपाવીને રાખે છે કે ઘરનાને પણ ખબર પડવા દેતા. આપણે ઘણા વાર એના ઘરનાને પૂછીએ કે માવો ખાય છે કે તો નથી ખાતા, બોલો એને પણ ખબર પડવા દેતા નથી. એટલે આ મનુષ્ય જીવન મળ્યું છે એટલા માટે મળ્યું નથી, એનો હંમેશા આપણે સદઉપયોગ કરો, અને હંમેશા એના દ્વારા સારું જીવન જીવવું જોઈએ. એક તો પૈસા પણ જાય અને દુઃખ પણ ભોગવવું પડે, અને બીજા પણ દુઃખી. ભલે કોઈ આમાં હાથ ઊંચો ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ જો કોઈને કૂટે હોય માવો તમાકુ ગુટખા તો એ અવશ્ય એ મૂકી દેવું જોઈએ. કારણ કે આ જીવન મળ્યું છે એ વ્યસન માટે મળ્યું નથી. જો વ્યસનમાં જ તમે આ જીવનને ગુમાવી દેશો તો આ સંસારમાં પછી કાંઈ પણ મેળવી શકશો નહીં. એટલે આ મોક્ષનો બીજો દ્વાર બતાવ્યો વિચાર. મનુષ્ય હંમેશા સતત વિચાર કરવો જોઈએ કે ખરેખર શું સત છે અને ખરેખર શું અસત છે. જે આપણે આ જોઈ રહ્યા છીએ એમાં કાંઈ પણ સત નથી, અને સત છે એ હંમેશા આપણી અંદર 24 કલાક બિરાજમાન છે. સતને ક્યાંય ગોતવાની જરૂર નથી. 24 કલાક આપણા હૃદયની અંદર, હૃદયમાં જ્યોત પાસી રે છુપાયે લોક જાનો છે, તો લઈ લે લાવો રે આયવ શર્મ જાનો છે. તો પરમાત્મા આપણી અંદર 24 કલાક બિરાજમાન છે, પણ એ ક્યારે જાણી શકાય કે જેથી થોડે થોડે મનુષ્ય અંતર્મુખી બને, સાધના કરે, ત્યારે એ પરમાત્માને જાણી. સીધા પાસે હોવા છતાં પણ એ પરમાત્મા જણાતા નથી. એટલે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કીધું કે તદ્દે જતી તજે જતી તન્ને જતી તદ્દુરે તદ વંતિકે. પરમાત્મા
નજીક પણ છે અને દૂરના દૂર પણ છે. જો પરમાત્માને જાણવામાં આવે તો એ પાસે છે, અને જો ન જાણવામાં આવે તો આપણાથી હજારો કિલોમીટર દૂર છે. એટલે આ બીજો દ્વારપાળ બતાવ્યો વિચાર. ત્યાર પછી ત્રીજો દ્વારપાળ બતાવ્યો સંતોષ. મનુષ્ય આ સંસારની અંદર હંમેશા સંતોષી થવું જોઈએ. ગોધન, ગજધન, વાજીધન और धन रत्न धन खान, जो आए संतोष धन सब धन धूला સમાન. જો મનુષ્ય પાસે બધું જ હશે પણ સંતોષ નહીં હોય તો ક્યારે પણ સુખ મળી શકવાનું નથી. મનુષ્ય અત્યારે એની પાસે છે એનું સુખ ભોગવી શકતો નથી, અને જે નથી એને મેળવવા માટે હંમેશા દુખી થયા કરે છે. જે છે એનું સુખ લઈ શકતા નથી, અને જે નથી એને હંમેશા મેળવવા માટે દુખી થયા કરે છે. એટલે ખાસ કરીને જીવનની અંદર હંમેશા સંતોષ હોવો જોઈએ, અને જે સંતોષી બને છે એ જ હંમેશા સુખ મેળવી શકે છે. બોલો, આ જીવનની અંદર પહેલાના જમાનામાં આ માયલું કાંઈ હતું, છતાં લોકો કેટલા સુખી હતા. કેટલા ભાઈ ભાઈમાં પ્રેમ હતો, કેટલો મા બાપ માતા પિતાની સાથે પ્રેમ હતો. એ માયલું અત્યારે કાંઈ પણ જોવા, બોલો, ઘરની અંદર બધું જ હોય છે, ઘર આખું સેટ હોય છે, પણ પોતે ભાઈ સેટ હોતા એ હંમેશા અપસેટ હોય છે. તો આ કાંઈ કામનું કહેવાતું. ગમે એટલું હોય પણ જો સુખ ન મળે તો એ કાંઈ કામનું કહેવાતું નથી. અને જ્યાં સુધી જીવનની અંદર સુખ ક્યારે આવે છે કે સંતોષ હોય તો જ હંમેશા સુખ આવી. સંતોષ વિના ક્યારે પણ સુખ આવી શકવાનું નથી. એટલે આ ત્રીજો દ્વાર બતાવ્યો સંતોષ. અને ચોથો એ મહાપુરુષોનો સમાગમ, સત્સંગ. એ હંમેશા મોક્ષનો દ્વારપાળ કહેવામાં આવે છે. બોલો, સંપત્તિ હોય એની સુરક્ષા ક્યાં થઈ શકે છે? સંપત્તિની સુરક્ષા હંમેશા બેંકની અંદર થઈ શકે છે, અને સંતતિની સુરક્ષા હંમેશા સત્સંગની અંદર થઈ શકે છે. જો તમારી પાસે સંપત્તિ વધી જાય તો એની સુરક્ષા માટે તમે બેંકની અંદર મૂકો છો, પણ સંતતિની સુરક્ષા હંમેશા, બોલો, ક્યાં થાય? ક્લબની અંદર થાય, સિનેમામાં થાય, તો એ સત્સંગની અંદર હંમેશા સંતતિની સુરક્ષા. જે વ્યક્તિ સંતતિ એટલે જે હંમેશા પુત્ર પૌત્રને સત્સંગની અંદર મૂકે છે એનું ક્યારે પણ પતન થઈ શકતું નથી. એક કીડી ફૂલનો સંગ કરે તો એ ભગવાનના શિર ઉપર ચડે છે, અને એ જ કીડી જો અગ્નિનો સમાગમ કરે તો બળીને ભસ્મ. એટલે જીવનની અંદર હંમેશા કુસંગ છે એનો બહુ પ્રભાવ પડે છે. એટલે ક્યારે પણ જીવનની અંદર કુસંગ થવો જોઈએ નહીં. હંમેશા સજ્જન વ્યક્તિનો જ સંગ કરવો જોઈએ. જે કુસંગી છે એ પોતે તો આ સંસારમાં ડૂબે છે, અને એના સંગ કરવા વાળાને પણ ડૂબાડે છે. એટલે જીવનની અંદર હંમેશા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, મહાપુરુષોનો હંમેશા સમાગમ કરવો જોઈએ, હંમેશા સત્સંગ મનુષ્ય કરતો રહેવું જોઈએ. કારણ કે સત્સંગ છે એ સુખનું જો પરમ સાધન કહેવામાં. તમારી પાસે ધન સંપત્તિ ગમે એટલું હશે પણ સત્સંગ નહીં હોય તો ક્યારે પણ સુખ મળી શકવાનું નથી. કારણ કે સત્સંગ દ્વારા હંમેશા મનુષ્યને સમસણ આવે. એટલે નિરંતર જો મનુષ્ય સત્સંગ કર્યા કરે તો એની અંદર હંમેશા સમજણ આવે છે કે મનુષ્ય ખરેખર એનું શું કર્તવ્ય છે, શું કરવું, શું ખાવું,
શું પીવું, ક્યાં હરવું ફરવું, એ બધું સત્સંગ દ્વારા સમજણમાં આવે છે. બોલો આ યુગની અંદર બધું જ ફરી ગયું. ખાવાનું પણ ફરી ગયું, પીવાનું પણ ફરી ગયું અને પહેરવાનું પણ ફરી ગયું. અત્યારે મનુષ્ય કેવા વસ્ત્રો પહેરવા એ પણ હવે વિવેક રહ્યો નથી. રામાયણની અંદર આપણે શ્રવણ કરીએ છીએ કે સીતાજી મર્યાદાની રેખા ઓળંગ્યા તો રામ પણ એને બચાવી શક્યા નહીં. એટલે મનુષ્યનું જીવન હંમેશા મર્યાદિત હોવું જોઈએ. જો મર્યાદા જીવનની અંદર હશે તો જ હંમેશા મનુષ્યનું રક્ષણ સંભવ છે. નહીતર અત્યારે આપણે સાંભળીએ છીએ કે કેવું કેવું સંસારમાં થઈ રહ્યું છે અને પછી આપણે જ કહીએ છીએ કે ફલાણી જગ્યાએ આવું, પણ એનું કારણ પોતે જ હોય છે. એટલે માતા પિતાની પણ ફરજ છે કે એના પુત્રને સારા સંસ્કાર દેવા. એટલે કીધું કે માતા શત્રુ પિતા વેરી એન બાલો પાઠિતઃ ન શોભતે સભા મધ્ય હંસ મધ્ય બકોયતા. માતા શત્રુ પિતા વેરી જો પોતાના બાળકોને સારા સંસ્કાર ન આપે તો માતા એ માતા નથી અને પિતા એ પિતા કહેવાતા નથી. એટલે ખાસ કરીને માતા પિતાની પણ ફરજ છે કે પોતાના પુત્રોને સારા સંસ્કાર, જો તમે સારા સંસ્કાર આપશો તો જ એ તમારી સેવા, નહીતર બોલો ક્યાં મૂકવા જશે. પહેલાના જમાનામાં તો 3, 4, 5 પુત્ર હતા એટલે ચલક ચાલાનો રમાડતા. 1 મહિનો આયા તો પેલો બીજો મહિનો એમ જીવન કપાઈ જતું. અત્યારે એકની ઉપર આધારિત. એટલે બોલો એક શું કરે, મોય દાંડીએ એક ઘા મારે એટલે સીધા ઘરડા ઘરની અંદર જઈને પડે. એટલે ખાસ કરીને જો તમારે પણ સુખ જોતું હોય અને તમારા પુત્ર પૌત્રને પણ જો સુખી બનાવવા હોય તો હંમેશા સંસ્કાર એ ખાસ જરૂરી છે. અને સંસ્કાર હંમેશા જેટલો તમે સત્સંગ કરશો, મહાપુરુષોનો સમાગમ કરશો, સત્પુરુષોનો સમાગમ કરશો, એટલો સંસ્કાર હંમેશા મનુષ્ય જીવનમાં વધશે અને એટલું જ તમારું જીવન ઉત્તમ બનશે. તો આમ યોગ વાસિષ્ઠ મહારામાયણની અંદર વશિષ્ઠ મુનિએ આ મોક્ષના 4 દ્વાર બતાવ્યા. જોયા જીવનમાં આપણે આવી જાય તો મુક્ત થતા વાર લાગતી નથી. અને મનુષ્ય જન્મનું પરમ અને ચરમ જો લક્ષ્ય હોય તો આ સંસારથી મુક્ત થવું. એટલે આ બોલો આ શ્વાસનો કોઈ ભરોસો નથી. તમે સુતા પછી ઊભા થશો એ કોઈ ગેરંટી નથી. તો હવે આપણે નાનો એવું ભજન બોલી અને આપણે અહીંયા સત્સંગ પૂરો કરીએ. સાસો કા क्या भरोसा, सासो का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है जो ज्योति, जीवन की है जो ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आए गा बुढ़ापा, जब आए गा बुढ़ापा, थक जाए चलते चलते,
थक जाए चलते चलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। समझा न तो इशारा, समझा न तो इशारा, न समझा खेल इसका, न समझा खेल इसका, क्यों तेरी, क्यों तेरी बात बिगड़े, क्यों तेरी बात बिगड़े, हर बात बनते बनते, हर बात बनते बनते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। तेरे साथ जाए बंदे, तेरे साथ जाए बंदे, तेरे कर्मों की कमाए, तेरे कर्मों की कमाए, गए जग से, गए जग से बादशाह भी, गए जग से बादशाह भी, ये हाथ मलते मलते, ये हाथ मलते मलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। अब तक किया न बंगले, अब तक किया न बंगले, अब तो हरि समर ले, अब तो हरि समर ले, कह रही है, कह रही है जिंदगी के, कह रही है जिंदगी के, ये शाम ढलते ढलते, ये शाम ढलते ढलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है जो ज्योति, जीवन की है जो ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते। તો પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે બધા જ જીવનની અંદર સદગુણ મેળવી, સત્કર્મ કરી, આત્મા પરમાત્માનું એક જ્ઞાન મેળવી, આ તમામ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈને જે પરમાત્માનું પરમ પદ, જે મેળવ્યા પછી ક્યારે પણ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. ભગવાને ગીતામાં કીધું કે યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, આ પદ પામ્યા પછી કાંઈ પણ આપણે મેળવવાનું બાકી રહેતું નથી. એવા પરમ પુરુષાર્થ મોક્ષના બધા ભાગીદાર બનીએ એવી પરમાત્માના ચરણ કમળોમાં પ્રાર્થના. સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયઃ, સર્વે ભદ્રાણि પશ્યન્તુ, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सद्गुरु देव की स्वामी जी महाराज की जय, सनातन धर्म की जय, आद्य जगत गुरु श्री शंकराचार्य भगवान की जय, तावी भैया की जय. ओम नमः पार्वती पदये हर हर महादेव. હવે જે કરવું એ તમારે ઠીક છે.
લે છે ત્યારે હમણાં મેં ધરમભાઈ કીધું. અમદાવાદ થી આપણે વચ્ચે જે ખાસ પધાર્યા છે એવા અરવિંદભાઈ આણદાણી વિનંતી કે તેઓ અહીંયા પૂજ્ય સ્વામીજી પાસે આશીર્વચન લેવા માટે પધારે. તેઓ પણ પૂજ્ય સ્વામીજીને પહેરામણી કરવા માંગે છે. તો શેઠાણી જયા ભાભી પણ અહીંયા આવો ઝડપથી એવી નમ્ર વિનંતી. આવો અહીંયા. જય સચ્ચિદાનંદ. સદગુરુ દેવ કી જય. અમદાવાદ થી ખાસ પધારેલા છે અહીંયા. 2 જ માળા લાવ્યા હતા, વધારે કઈ વાંધો નહીં. સદગુરુ દેવ કી સંજય આ પર બીજો હાર ન હોય તો આશીર્વચન એટલે હાર જ છે આપણે તમ તારે. તું લઈ જા. જય સચ્ચિદાનંદ. હા પૂજા આપણે હા હા ભાઈ કોણ આવે કયું ગામ? દર્શન કરીને પોતાનું સ્થાન જાળવશો.
ઓળખાતા નથી શરીર જાડું અંગેનું પહેરવું. અરે છે ને હવે યાદ આવી ગયું ને હવે યાદ આવ્યું એ શબ્દ યાદ આવ્યો. સદગુરુ દેવ રસોડામાં જે કામ કરે છે સ્વયંસેવક ભાઈઓ તેઓ પણ અહીંયા પૂજ્ય સ્વામીજી શ્રીના આશીર્વચન લેવા માટે અહીં પધારે. રસોડામાં જે સ્વયંસેવક ભાઈઓ કામ કરે છે બધી જ વાત બનશે ને બધું પણ આપણે ફોન નથી થતો તો એક નથી. જય. હે? એવું ના આપો. સારું છે ને? આપણે હવે છે ને વડીલો દૂરથી પગે લાગી લો, કારણ કે આપણે આરતીમાં મોડું થશે. હા દૂરથી હા, લાવો. કેમ છે રાકેશ? સાંભળે મોડું થાય છે ઝડપથી, એટલે બરાબર.